નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાંથી સ્વાગત કરું છું। આજે આઈપીએલ ઇન્ડિયન પોટાશ લિમિટેડ એમના હેડ એટલે કે ગજેરાભાઈ પણ સામેલ છે, સાથે રઘુભાઈ ગુજકોમાસોલ ડેપો ખડાધાર, સાથે અમારા ખેડૂત મિત્રો પણ સામેલ છે અને વિશેષ માહિતી આજે આપણને પોલીસલ્ફેટ બાબતની અથવા મ્યુરેટ ઓફ પોટાશ વગેરેની માહિતી આજે આપણને આ લાઈવ મિટિંગમાં આપવા માગે છે। તેઓને જ આપણે કહીશું કે વિશેષ માહિતી આપણને। મારું નામ ચેતન ગજેરા છે। હું ઇન્ડિયન પોટાશ લિમિટેડમાં પ્રતિનિધિ તરીકે સર્વિસ કરું છું। ઇન્ડિયન પોટાશ લિમિટેડ વિશે કંપની વિશે થોડીક માહિતી આપું છું કે આ જે કંપની જે છે એ ભારત સરકારની કંપની છે કે નથી કોઈ પ્રાઇવેટ કંપની। ઘણા ખેડૂતોને એવું માનવું છે કે ભાઈ આઈપીએલ કંપની છે, લોકલ કંપની છે, ક્વોલિટી વગરની કંપની છે, પણ એવું કંઈ જ નથી। આ ભારત સરકારની કંપની છે। 1919માં આની શરૂઆત થઈ હતી। જ્યારે જે તે સમયે શરૂઆત કરવામાં આવી ત્યારે એ સમયે એક પોટાશ જે ખાતર છે એ વિશે સ્પેશિયલ કામગીરી કરતી। એ પોટાશનું જમીનમાં કેવી રીતે કામગીરી, શું કામ કરે છે, છોડમાં એનો ઉપયોગી શું છે, એ બાબતે એનું સંશોધન અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એના ડેમોન્સ્ટ્રેશન અથવા તો એનું ઓબ્ઝર્વેશન પાકમાં આપી અને કરવામાં આવતું। એ પછી ધીમે ધીમે ભારત સરકારે પછી યુરિયા ચાલુ કર્યું, ડીએપી ચાલુ કર્યું, 20-0-13 ચાલુ કર્યું, એમોનિયમ સલ્ફેટ ચાલુ કર્યું છે। મેન પ્રોડક્ટ જે છે કે આઈપીએલ છે એ પોટાશ ઉપર કાર્યરત કરે છે કે તમે બધા પોટાશ વાપરતા હશો ખેડૂત મિત્રો। પોટાશનું કામગીરી એવી છે કે કોઈ પણ પાક હોય એ પાકનું સારી ગુણવત્તા, સારી ક્વોલિટી, સારું ઉત્પાદન લેવા માટેનું ખાતર હોય તો એકમાત્ર એવું ખાતર છે પોટાશ છે। પોટાશ નું કામ કોઈ પણ પાક હોય, શાકભાજી હોય, ઘઉં, ચણા, ધાણા, કપાસ અથવા બાગાયતી પાકો હોય છે, દરેક પાકમાં પોટાશનો ઉપયોગી બહુ મહત્ત્વની જરૂરી છે। બીજું તમને એ કહું છું કે કોઈ પણ પાક છે એમાં 16 તત્વોની જરૂરિયાત હોય છે કે જેમાં ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરિન, આ જે 3 તત્વો જે છે એ હવા, પાણી અને જમીનમાંથી મળે છે। એના પછીના જે મુખ્ય તત્વો છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। જે નાઇટ્રોજન જે છે એ તમે બધા વાપરો છો। નાઇટ્રોજન એટલે કે યુરિયા। યુરિયામાં 46% નાઇટ્રોજન આવે છે। યુરિયાનું કામ શું હોય? યુરિયાનું કામ એવું છે કે જે છોડને છે એના વિકાસ વૃદ્ધિ કરવાનું કામ છે। યુરિયાથી બીજું કોઈ પ્રકારનું કામ છોડનું રહેતું નથી। યુરિયા છોડનો ખાલી વિકાસ કરવો, લીલોછમ રાખવો, આ યુરિયાનું કામ છે નાઇટ્રોજનનું। એના પછીનું ખાતર છે કે ફોસ્ફરસ। એ ફોસ્ફરસ એમાં મળે કે ડીએપીમાં। ડીએપીમાં 2 તત્વો આવે છે, નાઇટ્રોજન આવે છે અને ફોસ્ફરસ આવે છે। નાઇટ્રોજન 18% નાઇટ્રોજન આવે છે, 46% ફોસ્ફરસ આવે છે। તો ફોસ્ફરસનું કામ શું? કે ફોસ્ફરસનું કામ છે છોડનો મૂળનો વિકાસ કરવો, છોડમાં ફૂલ, ફ્લાવરિંગ અથવા તો કપાસ હોય તો જીંડવા, મગફળી હોય તો ડોડવાની સંખ્યા વધારવાનું કામ કરે છે। અથવા તો કોઈ પણ ઘઉં છે, ઘઉંમાં છે ડુંડીની દાણાની સંખ્યા વધારવાનું કામ કરે છે। આ ફોસ્ફરસનું કામ છે। હવે એના પછીનું ત્રીજું મુખ્ય તત્વ જે પોટાશ। પોટાશનું કામ શું છે કે દાખલા તરીકે કપાસ છે, કપાસમાં જીંડવાની સારી ક્વોલિટી કરવી, જીંડવાનો રૂનો કપાસનું વજન વધારવું, સારી ક્વોલિટી, કપાસ સારો સફેદ, જે અમુક કપાસ લાલ થતો હોય છે તો આ એની ક્વોલિટી જાળવવાનું કામ કરે છે પોટાશ। એ તમે બધા વાપરો છો। નાઇટ્રોજન એટલે કે યુરિયા। યુરિયામાં 46% નાઇટ્રોજન આવે છે। યુરિયાનું કામ શું હોય? યુરિયાનું કામ એવું છે કે જે છોડને છે એના વિકાસ વૃદ્ધિ કરવાનું કામ છે। યુરિયાથી બીજું કોઈ પ્રકારનું કામ છોડનું રહેતું નથી। યુરિયા છોડનો ખાલી વિકાસ કરવો, લીલોછમ રાખવો। ફોસ્ફરસ, એ ફોસ્ફરસ એમાં મળે કે ડીએપીમાં। ડીએપીમાં 2 તત્વો આવે છે, નાઇટ્રોજન આવે છે અને ફોસ્ફરસ આવે છે। મુખ્ય તત્વ જે પોટાશ। પોટાશનું કામ શું છે કે દાખલા તરીકે કપાસ છે, કપાસમાં જીંડવાની સારી ક્વોલિટી કરવી, જીંડવાનો રૂનો કપાસનું વજન વધારવું, સારી ક્વોલિટી, કપાસ સારો સફેદ, જે અમુક કપાસ લાલ થતો હોય છે તો આ એની ક્વોલિટી જાળવવાનું કામ કરે છે પોટાશ। જેમ કે મગફળી છે, મગફળીમાં વજન વધારવું, દાણાની સાઇઝ મોટી કરવી, શાઇનિંગ લાવવી, ક્વોલિટી વધારવી, એનું કામ પોટાશનું કામ છે। જેમ કે ઘઉં છે, ઘઉંમાં દાણો બંધાઈ ગયો, દાણાનું વજન વધારવું, એની સારી ક્વોલિટી કરવી,
એ આનું કામ છે આંબામાં અત્યારે પોટાશનો ડોઝ પડાવે અત્યારે જાન્યુઆરી મહિનામાં એનું ફ્લાવરિંગ ચાલુ થઈ જશે તો પોટાશનું અત્યારે આપવા માટે ફ્લાવરિંગ સારું લાવવા માટે કામ કરે છે પ્લસ પછી આંબામાં કેરીની સાઇઝ મીડિયમ જેમ કે આપણે ખાખડી પછી પાછો એનો ડોઝ પડે છે કે એની સાઇઝની ક્વોલિટી સારી બનાવવા માટે ખાખડી ખરે નહીં અમુક સમયે પવનને લીધે ખરી જતી હશે એના માટે પોટાશને ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એનું ફ્લાવરિંગ ખરે નહીં ખાખડી પવનના લીધે ખરે નહીં મજબૂતાઈ બનાવી રાખવાનું કામ ક્વોલિટી બનાવે છે એ પોટાશનું કામ મુખ્ય કોઈ પણ પાક હોય સારું ઉત્પાદન સારી ગુણવત્તા લેવા માટે મુખ્ય એક જ એવું તત્વ છે ખાતર જે છે પોટાશ એના પછી આવે છે કે સૂક્ષ્મ તત્વ કે જેમાં સલ્ફર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ વસ્તુ ખેડૂતો બહુ ઓછી માત્રામાં વાપરે છે તમે લગભગ અત્યારે મેગ્નેશિયમ અથવા સલ્ફર વાપરતા હશો કેલ્શિયમ લગભગ કોઈ નહીં વાપરતા હોય હવે મેગ્નેશિયમનું કામ કેવું છે કે તમારા છોડને તમે જે કોઈ પણ ખાતર આપો છો એનું પ્રકાશ સંશ્લેષણની દ્વારામાં મેગ્નેશિયમ એનું ખોરાક બનાવવાનું કામ કરે છે કે છોડ વ્યવસ્થિત રીતે ઓક્સિજન લઈ શકશે તો એની ખોરાક બનવાની ક્ષમતા વધશે અથવા તો તમે જે આપેલું ખાતર છોડ વ્યવસ્થિત રીતે લઈ શકશે અને પૂરા છોડમાં એનું ખાતર પહોંચાડવાનું કામ મેગ્નેશિયમ છે કે હરિતકણની માત્રા વધારે છે એ રીતે સલ્ફર છે સલ્ફરનું કામ છે કે ભાઈ તેલવાળા પાકમાં કે તેલીબિયા પાકોમાં તેલની સંખ્યા વધારવી તેલની માત્રા વધારવી પ્લસ ફૂગજન્ય કામમાં કામ કરે છે અથવા તો વાયરસ જેવો રોગ આવતો હોય તો સલ્ફર કામ કરે છે જીરુમાં ફૂગનો માત્રા હોય છે તો તમે એના માટે તમે મેન્કોઝેબ અથવા તો સાપ કે તમે કંઈ આપતા હશો તો મેન્કોઝેબમાં એ શું છે એ સૂક્ષ્મ તત્વ જ છે મેન્કોઝેબ જે M45 તરીકે જે વાપરવામાં આવે છે અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ છે COC એમાં કોપર આવે છે M45 છે તેમાં મેંગેનીઝ કોપર જે ઝીંક અને બોરોન આ ચાર તત્વોનું કોમ્બિનેશન એક ફૂગનાશક તરીકેનું દવા બનાવવામાં આવી છે હવે આ થયું ખાતરની વાત આ એટલા એના 16 તત્વ છોડની જરૂરિયાત હોય છે હવે તો કંપની મેં એક નવી પોષક કુદરતી ખાતર છે બહુ પોષક કુદરતી ખાતર એટલે કેવી રીતે કે આ ખાતર એવું છે કે આની કોઈ પ્રકારની બનાવટ થતી નથી કોઈ રીતે મશીનરીમાં બનાવવામાં આવતું નથી કોઈ એની કોઈ ફેક્ટરી નથી આ એક ખનિજ પ્રોડક્ટ છે માઇનિંગ પ્રોડક્ટ કે ભાઈ આપણે અહીંયા વિસ્તારમાં પથ્થરની ખાણો છે એમ આ જે છે એ આપણા ઇન્ડિયામાં નથી બનતું યુકેની પ્રોડક્ટ છે યુકેની જેમ આપણે પથ્થરની ખાણો છે એવી રીતે આની ખાણો છે માઇનિંગ એ માઇનિંગ ખાણોમાંથી નીકાળવામાં આવે છે ચોખ્ખું ક્લીન કરી પ્રોસેસ કરી પેકિંગ કરીને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ કોઈ પ્રકારનું કેમિકલ પ્રોસેસ આવતી નથી જેથી કરીને આપણે આને તમે કુદરતી ખાતર કહેવાય કે કોઈ પ્રકારનું જમીનને નુકસાન કરતું નથી છોડને નથી નુકસાન કરતું કારણ કે કેમિકલ વગરનું છે કોઈ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે ઉણપ બહુ ઓછી છે અત્યારે બધા પ્રકારના કેમિકલવાળા ખાતર વાપરે છે તો સાથે થોડાક દેશી અથવા તો કુદરતી ખાતર વાપરશો તો જમીનમાં રહેલો ઓર્ગેનિક કાર્બનની માત્રા જળવાઈ રહેશે તો આ ખાતર વાપરવું ખૂબ જરૂરી છે એટલા માટે પોષણ મળશે સારી ક્વોલિટી બનશે અત્યારે જે ડુંગળી જેવા પાકો છે ડુંગળીમાં ખૂબ મહત્વના આ ચાર તત્વો છે પોટાશ ગાંઠિયો સાઇઝની મોટી કરવાનું મેગ્નેશિયમ તો તમે બીજા આપેલા ખાતરનું પૂરતું પોષણ છોડ સુધી પહોંચાડવાનું કામ કરશે હરિતકણની માત્રા વધારશે સલ્ફરથી ગાંઠિયાની સાઇઝની સુગંધ મીઠાશ લાવવાનું કામ છે અને કેલ્શિયમનું કામ એવું છે કે ગાંઠિયાનું બંધારણ થવા છે એની જે પડ આવે છે ને ડુંગળીમાં એ પડની માત્રા વધારશે અંદર શું કહો તમે એને ડુંગળીમાં અંદર પડ હોય એને છાલ ખોલશે એટલે ગાંઠિયો સાઇઝ મોટી કરશે ક્વોલિટી બનાવશે પોટાશ જે છે એની મજબૂતાઈ અને બાંધો સારો કરશે લાંબો ટાઈમ સુધી તમારે સંગ્રહ કરવો હોય તો ટકી રહેશે આ પોલીસલ્ફેટનું કામ છે કે આ જે ખાતર જેવું છે કે એ ઇન્ડિયામાં બીજી કોઈ કંપની બનાવતી નથી કે આની બનાવવામાં આવતું નથી બીજી કોઈ કંપની વેચતી નથી આ એક જ એવી કંપની છે IPL કે આ એક ખાતર વેચે છે કે એક જ થેલીમાં 4 પ્રકારના તત્વો આવે છે બીજે કોઈ એવો ખાતર નથી કે એમાં 1 કરતાં 2 કરતાં વધારે કોઈ તત્વો આવતા નથી જેમ કે DAP છે એમાં 2 આવે છે NPK તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આવી જાય છે બીજે કોઈ એવા ખાતર નથી કે 4 તત્વો એક થેલીમાં આવે છે જમીનમાં આપો છો એ કેમિકલ બેઝ છે જમીન બગડે છે નેનો યુરિયા જે છે એ પણ નાઇટ્રોજન જ છે 1 બોટલ બરાબર 1 થેલીનું કામ કરે છે
આ નેનો પાર્ટિકલ સાઇઝમાં બનાવેલો છે કે નેનો પાર્ટિકલ કે એક અણુના 10,000 ભાગનો માત્રામાં બનાવેલું છે. એટલે કે નેનો યુરિયા કોઈ કેમિકલવાળું નથી. તમે ડાયરેક્ટ છોડને આપશો એટલે પૂરેપૂરું નાઇટ્રોજન છોડને મળશે. યુરિયા કેવું છે, જમીનમાં આપ્યું છે, જોની છોડની કેપેસિટી હશે એટલું છોડ લેશે, બાકી હવામાં બાષ્પીભવન થઈ જશે નાઇટ્રોજન. યુરિયા એના બદલામાં તમારે નેનો બોટલ તમે કોઈ પણ દવા સાથે પણ વાપરી શકો, ઇઝીલી લઈ જાઓ શક્ય છે, ખિસ્સામાં નાખીને વયા જાઓ. નેનો યુરિયાની થેલી લેવો તો તમારે રિક્ષામાં આવી જાય, રિક્ષા ભાડું ઓછું થાય. બીજો તમને એ ફાયદો છે. પ્લસ નેનો યુરિયા વાપરવાના રીત એવી છે કે 1 એકરનું માપ 500 ml છે. આ સિવાય બીજા કોઈ તમારા કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ઘઉં અને જીરું મહિનાથી 30 દિવસથી 45 દિવસ સુધી હોય ને ત્યારે આપી દેવાય. એનું કારણ છે પછી આપી શકાય, પણ તમારે એ સાઈઝ પછી ભેગું થઈ ગયું હોય. ભેગું થયું કે આ પાવડર ફોર્મ છે, પાવડર પાન ઉપર પડ્યું રહેશે. પાનને કોઈ પ્રકારની દાઝ નહીં પડે, કોઈ નુકસાન નહીં પડે, કોઈ પ્રકારનું દાઝ કે ડાઘ બળશે નહીં. પણ આ ખાતર જમીનમાં પડશે તો છોડને લાગશે. ધાણામાં ચાલે, પણ નીચે જમીનમાં પહોંચવું જોઈએ. જો ધાણા ભેગા થઈ ગયા હશે તો આ પાવડર છે તો પાન ઉપર પડ્યું રહેશે. અથવા આ તમારે વાપરવું હોય પાવડર છે તો તમે બીજું કોઈ પણ ખાતર આપતા હોય, યુરિયા છે કે ગમે કોઈ ફોસ્ફેટિક ખાતર છે કે 20-20-13 છે કે મિક્સ કરી તમે આપી શકો. તો દાણો નીચે પડી જશે, એ તો પાન ઉપર રહેશે નહીં, તો તમે એની સાથે મિક્સ કરીને આપી શકો. નહીં, પાણીમાં નહીં ચાલે, કારણ કે આ વોટર સોલ્યુબલ નથી, આ સોઇલ એપ્લિકેશન છે અને ડેન્સિટી વધારે છે એટલે પાણીમાં ઘડીકમાં ઉગળતું નથી. નહીં, અને ડેન્સિટી વધારે ડ્રીપમાં આપશો, ડ્રીપ તમારે ચોકઅપ થઈ જશે. હા, નહીં, મોટા ભેગા થઈ ગયા હશે, પાળા ઢગ થઈ ગયા હશે તો તમારે મુશ્કેલ છે. હા, એ પાલાથી નીચેના છે, 30-35 દિવસના છે, એટલે નીચે સાઈઝ નાની નાની હશે ઘઉંની, તો તમે એ નીચે જમીનમાં પડી જશે. પણ જો મોટા થઈ ગયા ભેગા થઈ ગયા પાન તો નીચે જવું અઘરું છે. એટલા માટે ચણામાંય ચાલે, ચણામાં કોઈ પણ ભાગમાં આપી શકો તમે. અને એકવાર વાપરશો તમે, તમારે અહીંયા વીઘે 24 ગુઠા એટલે વીઘે 15 કિલોનું માપ રહેશે તમારે. એનો ભાવ છે 925 રૂપિયા. ન હોતે ને, એકવાર તમે વાપરજો, તમને એનું કામ એવું આપશે. તમે જે વાપરો છો એક થેલી ટ્રાય કરજો તમે, એમાં તમે અડધો પાળીઓ કે 10 ફૂટ 15 ફૂટ એટલી જગ્યા રાખી દેજો, એટલે એમ નહીં નાખતા તમે. એનું પછી તમે રિઝલ્ટ એનું જોજો, એનું રિઝલ્ટ સારી ક્વોલિટી બનશે, સારી ગુણવત્તા બનશે, એનું ઉત્પાદન વધશે. એનાથી 25 કિલોની ચાલે, યુરિયા ભેગું ચાલે. બીજું કોઈ નર્મદા ફોસ છે, 20-20-13 છે, નર્મદા ફોસ ચાલે ઉપરથી ઉડાડવામાં. અને સાથે સાથે દર વર્ષે લગભગ જે કપાસનો જે પ્રશ્ન આવે, છેલ્લા દિવસોમાં ઉતાવળી રેત વાગેલી હોય એટલે સુકાવાનો પ્રશ્ન આવી જાય. એટલે શું થાય છે કે પીળો પડી જાય છે આખો છોડ. પછી આપણે જમીન એગ્રો વાળા પાસે જઈએ, જેમ કે રાજુભાઈ પાસે ગયા હોય તો શું કહે છે, મેગ્નેશિયમ સલ્ફેટ વાપરો, છંટકાવ કરો, યુઝ કરો કોઈ બી રીતે. આનો ઉપયોગ કર્યો હોય છે તો એ પ્રશ્ન ન આવે. એમાં એક ફાયદા વાળું રહે આપણે કપાસમાં, જે છેલ્લા લગભગ 2 વર્ષથી આવા ઇસ્યુ આવે છે કે ભાઈ માને જો વરસાદ થોડો ઘણો પડી ગયો, દિવાળી આસપાસ કપાસ લાલ થઈને ખાખરી જાય ને સુકાઈ જાય છે. એ સમયે જો તમે આ ખાતર આપેલું છે તો એની ખૂબ જ ઓછી માત્રામાં એની એ ઓછું આવે, કંટ્રોલ થઈ જાય, કંટ્રોલ થશે તમારે. પ્લસ આના સિવાય બીજું એક ખાતર છે કે NPK 16-16-16 વર્ષો જૂનું ખાતર છે. સુફલા નામથી વર્ષો પહેલા વેચાતું. અત્યારે IPL સુફલા જે છે RCF નો હતો, રાષ્ટ્રીય કેમિકલ કંપની, જે એ પણ ભારત સરકારની કંપની છે, પણ હવે એ આપણા ગુજરાતમાં આવતું નથી. તો IPL શરૂઆત કરી છે કે આ ખાતર એક એવું છે, એ ફ્લેક્સિબલ, તમે ગમે ત્યારે ગમે તે રીતે વાપરી શકો, કોઈ બી સ્ટેજમાં ગમે ત્યારે ગમે તે સ્ટેજમાં. પાયામાંય ચાલશે, દાણાદાર આવે છે, ઓળણીમાંય ચાલશે. તમે એ અનુકૂળતા ન હોય, તમારી પાસે ડ્રીપ છે, ડ્રીપમાં ચડાવી દો. ડ્રીપ નથી તો ટાંકીમાં ઓગાળીને ધોરિયામાં નળ ચાલુ કરીને મૂકી દો. બધી જ રીતે ખાતર એ અનુકૂળતા વાપરવા માટે ફ્લેક્સિબલ એને ખાતર કહેવાય, કે ગમે ત્યારે ગમે તે રીતે તમે એને વાપરી શકો.
નમસ્કાર મિત્રો, તો આ ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે ભારતની લેન્ડિંગ મેઇન મ્યુરેટ ઓફ પોટાશની જે કંપની મ્યુરેટ ઓફ પોટાશ ભારતની અંદર લાવનાર વેચનાર એ કંપની છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ, જેમનો સાહેબે સરસ મજાની માહિતી આપણને આપી. એની વિગતવાર બધી ચર્ચા આપણે કરી 16 કે પછી આ પોલીહાઇડ્રેટ કે પછી ડીએપી નેનો યુરિયા વગેરેની માહિતી સરસ મજાની સાહેબે આપી છે. થેન્ક યુ. સાથે રાજેશ વોરા. Yeah.